તો નવસારીમાં પૂરના પાણીએ મુશ્કેલી સર્જ્યા બાદ હવે તંત્ર દોડધામમાં લાગ્યું છે। પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ કેવી રીતે આવે? ભારે વરસાદે નવસારીને બાનમાં લીધું હતું। 15 થી વધુ વિસ્તારો જળ તરબોળ થયા હતા। 3 લાખ વસ્તી તોબા પોકારી ઉઠી હતી। સીએમએ પણ મુલાકાત લીધી, જે બાદ હવે મનપાએ પૂરના પાણી શહેરમાં ન પ્રવેશે અને વરસાદી પાણીનો ભરાવ ન થાય તેવા પ્રયાસો હાથ ધર્યા। પૂર્ણા નદીના પાણીથી 1 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હતા। લોકોનો રોષ પણ ભભૂક્યો હતો। ઘરમાં 2 થી 3 ફૂટ ભરાઈ જાય અને પહેલાં તો નદીનું પાણી આવતું હતું, હવે તો વરસાદી પાણી બી ભરાઈ જવા લાગ્યું અને આ અમારો રોડ ઊંચો થઈ ગયો, પેલી સાઈડથી બી ઊંચું, એટલે અમારે તો અહીંયા 2 દિવસ સુધી પાણી બધે ઉતરી છે પણ અમારી સોસાયટીમાં નથી ઉતરતું। હવે મેયર, કમિશનર અને અધિકારીઓ રોજે રોજ વિવિધ વિસ્તારની મુલાકાત લઈ તારણો શોધી રહ્યા છે અને આશા રખાઈ રહી છે કે આવતા વર્ષે પૂરના પાણી લોકોને લાચાર નહીં કરે। આવનારા દિવસોમાં કમિશનર સાહેબ દ્વારા અને એમની આખી ટીમ દ્વારા કન્સલ્ટન્ટ્સ એજન્સીઓને સોંપીને આ વરસાદી પાણીને ડ્રેનેજ લાઈનને પાણીની લાઈનનો સમસ્યા હલ થાય એ ચોમાસા દરમિયાનમાં આખું આયોજન થઈ જશે। એ વિઝિટ કરી અને એના આધારે કેટલા ફીટ જેવું પાણી ભરાય છે એનું આયોજન કરી અને નેક્સ્ટ યર આપણે જે છે ચોમાસાની અંદર આપણે આયોજન કરી લઈશું। સરકારના આદેશ બાદ ટીમો નીકળી તો છે, પરંતુ પ્રજાના મનમાં સવાલ છે કે શું તંત્ર તેમની સમસ્યાના ઉકેલ લાવી શકશે?